મિત્રો, આજે આપણે સ્વાસ્થ્યની એવી ઘણી વાતો જાણવાના છીએ કે જેનાથી આપણે બધા અજાણ છીએ. આથી આપણે સ્વાસ્થ્ય જીવનમાં ઘણું બધું નુકસાન થતું હોય છે. તો ચાલો જાણીએ. એ પહેલાં આ વિડીયોમાં જે લોકો નવા હોય એ લોકો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. 1. જો તમને કમળો થયો હોય તો શેરડીના ટુકડા ચાવવાથી કમળામાં રાહત થાય છે. 2. સફેદ ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી વાળ ખરતા અટકે છે. 3. ભોજન કરતી વખતે પાણી ઓછી માત્રામાં પીવું જોઈએ. શક્ય બને તો પાણી જમ્યા પછી અડધી કલાક પછી પીવું જોઈએ. 4. દરરોજ કસરત કરવી તે આપણા શરીર માટે ફાયદાકારક છે. તેનાથી આપણે ગંભીર બીમારીઓથી પણ બચી શકીએ છીએ. 5. ખોરાક ખાધા પછી અપચો કે ખાટા ઓડકારની સમસ્યા રહે છે. તેથી ડુંગળી પર લીંબુ નીચવીને તેને ભોજન સાથે ખાવું જોઈએ. તેનાથી અપચો થતો નથી. 6. રાત્રે સૂતા પહેલાં મોઢામાં એલચી રાખો. તમારા મોઢામાં ક્યારેય દુર્ગંધ નહીં આવે. 7. જો તમને સતત એટકી આવતી હોય તો એક લવિંગ પાણી સાથે ખાવો. તેનાથી એટકી બંધ થઈ જશે. 8. જો તમારા લીવરમાં નબળાઈ હોય તો સવાર સાંજ સાબુદાણાનો ઉપયોગ કરો. 9. લીંબુના પાનનો ભૂકો કરીને તેને સૂંઘવાથી માથાનો દુખાવો મટે છે. 10. જો તમને ચક્કર આવી રહ્યા હોય તો કાળા મીઠાવાળું પાણી પીવો. તેનાથી ચક્કર આવવાનું બંધ થઈ જાય છે. 11. જો તમે દરરોજ સેવન કરો છો તો તેનાથી એસિડિટી, અપચો, પેટમાં બળતરા થતી નથી. 12. 1 ચમચી આદુના રસમાં 1 ચમચી મધ મિક્સ કરો. આનું સેવન કરવાથી તમને ગળાના દરેક ઇન્ફેક્શનથી રાહત મળશે. 13. જે સ્ત્રીઓએ એની પીઠ સીધી રાખીને બેસે છે તેને ક્યારેય કમરમાં દર્દ થતું નથી. 14. ડુંગળીના રસમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી ઉલટી તરત જ બંધ થઈ જાય છે. 15. વાસી મોઢે પાણી પીવાથી કિડની સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે અને કિડની સાફ રહે છે. 16. રાત્રે સૂતા પહેલાં મોઢામાં એલચી રાખો. તમારા મોઢામાં ક્યારેય દુર્ગંધ નહીં આવે. 17. વાળ ખરતા અટકાવવા માટે સફેદ ડુંગળીનો રસ વાળમાં લગાવવો જોઈએ. વાળ ખરતા બંધ થઈ જશે. 18. જો તમારું નાનું બાળક રાત્રે નીંદર નથી કરતો તો તેને મધ ખવડાવો. જલ્દી સૂઈ જશે. 19. ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે. 20. ઊભા રહીને પાણી પીવાથી સાંધામાં પ્રવાહી એકઠું થઈ શકે છે અને સાંધાને નુકસાન પહોંચાડે છે. 21. જે લોકો વધુ ખાંડવાળી ચા પીવે છે તે ઝડપથી જાડાપણાનો એટલે કે મોટાપાનો શિકાર બને છે. 22. લસણની ચા પીવાથી ચહેરા પરની કરચલીઓ ગાયબ થઈ જાય છે. 23. કાચી ડુંગળી ખાવાની સાથે ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને નસોના બ્લોકેજ પણ ખુલવા લાગે છે. 24. દૂધમાં ખજૂર ભેળવીને જ્યુસ બનાવીને તેનું સેવન કરવાથી તમારી હાઇટ ઊંચી થશે. 25. સાંજે ખજૂર ખાવાથી ક્યારેય હાડકાં નબળા પડતા નથી. 26. ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી કોબી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. 27. ગળામાં ઇન્ફેક્શન હોય તો હુંફાળા પાણીમાં થોડી હળદર અને મીઠું નાખીને કોગળા કરવાથી ઘણી રાહત મળે છે. 28. જે વ્યક્તિ લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસે છે તેનું મન નબળું પડી જાય છે. 29. પગનો દુખાવો દૂર ન થતો હોય તો ભેંસને દૂધમાં ખજૂર ભેળવીને પીવાથી દુખાવો દૂર
થાય છે. 30. પેટમાં દુખાવો હોય તો નવશેકા પાણીમાં કાળું મીઠું ભેળવીને પીવો, તેનાથી પેટના દુખાવામાં રાહત મળશે. 31. સલાડમાં કોબીના પાનનું સેવન કરવાથી પેશાબમાં ફાયદા થાય છે. 32. જો બાળકને માટી ખાવાની આદત હોય તો પાકેલા કેળાને મધમાં ભેળવીને ખવડાવવું જોઈએ. તેનું સેવન કરવાથી માટી ખાવાની આદત છૂટી જાય છે.